વાપી જીઆઈડીસીમાં મજૂરીના 3200 રૂપિયા બાબતે થયેલા ઝઘડામાં એકનું મોત, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। વલસાડ જિલ્લાના વાપી ચાણોદ ગામમાં આવેલા આસ્થા વિહારમાં A103માં રહેતા સમાધાન અશોકભાઈ પાટીલ તેના પરિવાર સાથે રહી કંપનીમાં કામ કરતો હતો। કંપનીમાં જૂના વાયર કાઢવા માટે લેબર કોન્ટ્રાક્ટર દીપક સિકંદર મંડલ પાસેથી મજૂરો મંગાવ્યા હતા। 4 મજૂરોના મજૂરીના રૂપિયા ચૂકવવાના બાકી હતા, જે રૂપિયાની ઉઘરાણી કરતા દીપક મંડલે સમાધાન પાટીલ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી હતી। સમાધાન પાટીલ રૂપિયા ન ચૂકવતા લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દીપક મંડલે કંપનીમાં કામ કરવા જતા શ્રમિકોને દીપક મંડલે કંપનીમાં મજૂરી કામ કરવા જવાની ના પાડી હતી, જેને લઈને શ્રમિકો મજૂરી કામ કરવા જતા ન હતા। સમાધાન પાટીલને ઘટનાની જાણ થતાં કંપનીમાં જૂના વાયર ખેંચવાના કામ માટે મજૂરોનો સીધો સંપર્ક કરીને મજૂરોને કામે બોલાવી લીધા હતા। કંપની પાસેથી પસાર થતા દીપક મંડલે તેના મજૂરોને કંપનીમાં કામ કરતા જોઈ શ્રમિકો પાસે જઈ કંપનીમાં કામ કરવા બાબતે જાણકારી મેળવતા સમાધાન પાટીલે શ્રમિકોનો સીધો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી દીપક મંડલે સમાધાન પાટીલને મજૂરોની મજૂરીના બાકી નાણાં ચૂકવવાની માંગણી કરી હતી, જે બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી, જે દરમિયાન આક્રોશમાં આવીને દીપક મંડલે સમાધાન પાટીલ ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। ઘટનાની જાણ વાપી જીઆઈડીસી પોલીસ ટીમને થતાં વાપી જીઆઈડીસી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે। હત્યાના ગુનામાં આરોપી દીપક મંડલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર નાવેદ શેખ, વાપી જીઆઈડીસી વિસ્તારમાં માઇક્રો અર્ગો કેમ્પ નામની કંપનીના જ બંને કામદારો વચ્ચે બબાલ થયેલી અને એ પૈકી એક કામદારની ચપ્પુ મારીને હત્યા થયેલી છે એવી જાણ ગઈકાલે રાત્રે 8 વાગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુર પટેલને થયેલી અને આ બાબતની ગંભીરતાને લઈ શ્રી મયુર પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં અને પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરેલી અને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆઈડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ બનનારને હોસ્પિટલ મોકલી આપેલો, પરંતુ ડોક્ટરે એને મરણ જાહેર કરેલો હતો, જેથી ભોગ બનનારના જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી। આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો, તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો। સર, આ જે આરોપી કોણ છે અને એનો મોટિવ શું હતો? ફરિયાદની જે હકીકત છે, ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણ જનાર છે સમાધાન પાટીલ એમનું નામ છે અને એ આ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા, ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા એ। અને જે આરોપી છે એનું નામ છે દીપક મંડલ અને એ આ જ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો। આ સમાધાન પાટીલને ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે મજૂરોની જરૂર હતી, જેથી એમણે આરોપી જે દીપક મંડલ છે એમના પાસે મજૂરોની માંગણી કરેલી અને દીપક મંડલે એમને મજૂરો પૂરા પાડેલા અને 2 દિવસ આ મજૂરોએ સમાધાન પાટીલના અંડરમાં કામ કરેલું અને આ મજૂરોના પેમેન્ટ કુલ 3200 રૂપિયા જે દીપક મંડલે લેવાનું થતું હતું એ સમાધાન પાટીલે આપેલું ન હતું, જેથી આમની વચ્ચે સવારના બવાલ થયેલી અને દીપક મંડલે સવારના પહોરમાં આ સમાધાન પાટીલને ધમકી પણ આપેલી હતી। ત્યારબાદ બપોર પછી સાંજના સમયે એટલે જે બનાવ બન્યો એ સમયે સમાધાન પાટીલ અને દીપક મંડળ ફરીથી કંપની આગળ મળેલા અને આ જ પૈસા બાબતે એમની વચ્ચે બબાલ થયેલી। એ બબાલ દરમિયાન આ દીપક મંડલે પોતાની પાસેનું જે ચપ્પુ હતું, છરી હતી, એ મરણ જનારને મારી દીધેલું અને મરણ જનાર ત્યાં જ મરણ ગયેલા હતા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા। પોલીસે આરોપીને પકડી પાડેલ છે તાત્કાલિક। આરોપી પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર હતું એ પણ કબજે કરવામાં આવે છે અને જે નજરે જોનાર સાયદો છે એ લોકોના નિવેદન, બીજા ફોરેન્સિક પુરાવા, મેડિકલ પુરાવા અને સાયંગિક પુરાવા મેળવી અને આ જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય એ માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે। 3600 માટે મર્ડર થયું, ટોટલ 3200 રૂપિયાનું પેમેન્ટ હતું, એના માટે આ બબાલ હતી અને એના કારણે આ મર્ડર થયેલું છે એવું જાણવા મળેલ છે હાલની તપાસમાં।